વલસાડ જિલ્લાના અનેક માછીમારો ફસાયા ઈરાનમાં. માછીમારી કરવા ગયેલા મરોલી અને ઉમરગામ તાલુકાના માછીમારોએ વિડીયો વાયરલ કરીને સરકાર સમક્ષ મદદની માંગ કરી. યુદ્ધની સ્થિતિ વચ્ચે પડતી હાલાકી અંગે માછીમારોએ વિડીયો જાહેર કરીને સરકાર સમક્ષ મદદની માંગ કરી. તો આ તરફ માછીમારોના પરિવારજનો પણ ચિંતિત છે. છેલ્લા 1 મહિનાથી મરોલી ગામમાં પરિવારજનો પોતાના સ્વજનોના પરત ફરવાની રાહ જોઈ રહ્યા છે. સ્વજનોએ મદદ માંગતો વિડીયો વાયરલ થતાં પરિવારના સભ્યો ચિંતામાં છે. વહેલી તકે યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી સ્વજનોને પરત લાવવા પરિવારજનો સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે. વલસાડ જિલ્લાના અનેક માછીમારો ફસાયા ઈરાનમાં. માછીમારી કરવા ગયેલા મરોલી અને ઉમરગામ તાલુકાના માછીમારોએ વિડીયો વાયરલ કરીને સરકાર સમક્ષ મદદની માંગ કરી. યુદ્ધની સ્થિતિ વચ્ચે પડતી હાલાકી અંગે માછીમારોએ વિડીયો જાહેર કરીને સરકાર સમક્ષ મદદની માંગ કરી. તો આ તરફ માછીમારોના પરિવારજનો પણ ચિંતિત છે. છેલ્લા 1 મહિનાથી મરોલી ગામમાં પરિવારજનો પોતાના સ્વજનોના પરત ફરવાની રાહ જોઈ રહ્યા છે.